IPL 2025 ફરીથી પાટા પર આવી રહી છે તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે લીગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવી પડી રહી હતી. તો હવે શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાનારી મેચથી IPL 2025ની ફરી શરૂઆત થશે. તો બેંગ્લોર કોલકાતાની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યાથી બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તો આ મેચમાં વધારે નજર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે, જે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પહેલીવાર રમશે. તો સ્ટેડિયમમાં પણ ચોક્કસપણે કોહલીના નારા લગાવશે. ગમે તે હોય, આ મેચમાં કોહલીના સન્માનમાં મોટાભાગના ચાહકો સફેદ જર્સી પહેરીને મેદાનમાં આવી શકે છે. ટેસ્ટ કારકિર્દીમાંથી આઘાતજનક નિવૃત્તિ લીધા પછી કિંગ કોહલી પણ આ મેચમાં એક મજબૂત ઇનિંગ રમવા માંગશે, તેમાં કોઈ શંકા નથી. RCB KKR પર પ્રભુત્વ મેળવશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઇજાગ્રસ્ત કેપ્ટન રજત પાટીદાર હવે ફિટ છે, જે RCB માટે સારા સમાચાર છે. તો RCBના મોટાભાગના વિદેશ ખેલાડીઓ પણ ટીમમાં જોડાયા છે. તો ફિલ સોલ્ટ, લુંગીનીગડી ટીમ ડેવિડ લિયામ લિવિંગસ્ટોન અને રોમરિયા શેફર્ડ જેવા ખેલાડીઓને પસંદગી માટે ઉપલબ્ધ છે. જોકે ઇજાને કારણે ઝડપી બોલર જોશ હેઝલવુડની ગેરહાજરી RCB માટે મોટી સમસ્યા બની શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.